હલો ગાઈસ, તો જય માતાજી બધાને. અને આજે આપણી દુકાને આવી છે આઈસ્માર્ટ 110. તો આ એન્જિનની કન્ડિશન તમે જોઈ શકો છો. તો ચલો આપણે એન્જિન ઉતારીએ ગાડી પરથી આપણે એન્જિન ઉતારી લીધું અને આપણે એને ખોલવાનું છે આખું એન્જિનનું કામ કરવાનું. તો આપણે જોઈ શકો છો તમે એન્જિનની કેવી હાલત થઈ ગઈ છે. વિડીયોમાં પહેલી વાર તમારા સુધી પહોંચ્યો હોય તો ફોલો જરૂરથી કરી લેજો. વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો. આપણે હેડને બ્લોગ બધું ખોલી નાખીએ. આપણે પિસ્ટન સીઝ થઈ ગયો છે આખો. ખોલ્યું આપણે મેગ્નેટ તમે જોઈ શકો છો. સખત આપણે સાઈડ બી ખોલી નાખીએ. આપણે ખોલી નાખી ફાડ્યું તો તમે જોઈ શકો છો અંદર કેવી ગંભીર હાલત છે એન્જિનની. જામી ગઈ છે આખા એન્જિનમાં ને આપણે જે આવે RF એ બી જામ થઈ ગયું છે આખું. પછી ખોલ્યું ક્લચ કવર, આપણે ખોલી નાખ્યો થોડા બોલ્ટ. આ કાઢી દીધો કોની આ ખોલ્યો બોલ્ટ. આ ક્લચ પ્લેટો બી બહાર કાઢી લીધી ના કટોરો. ના ગેર સાપ બી ફસાઈ ગઈ છે અંદરથી. તો આપણે એને કૂટીને કાઢવી પડશે. તો એન્જિનનું યાર બહુ ગંભીર હાલત છે. આ ખોલી નાખીએ આપણી પ્લેટ. ટાઈમિંગ ચેન્જ થયો. આપણે હવે આ બધા બોલ્ટ ખોલીને ગિયર બોક્સ ને ક્રેન્ક ને બધું છૂટી પાડી દેશું. તમે જોઈ શકો છો અંદરની હાલત. તો ફોલો જરૂરથી કરી લેજો. અને આપણે બીજા બ્લોગમાં આને ક્લિનિંગ કરીને એન્જિન ફિટિંગનો વિડીયો નાખશું. તો જય માતાજી.